વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતો મનોજ એક મહેનતુ ઓટો ડ્રાઈવર હતો. રોજ સવારથી રાત સુધી મુસાફરોને તેમની મંજિલ સુધી પહોંચાડતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. એક દિવસ ભારે વરસાદ પછીની રાત્રે તે સ્ટેશન પાસે ઊભો હતો અને છેલ્લી સવારીની રાહ જોતો હતો. ઘડિયાળમાં લગભગ 12 વાગ્યા હતા અને આખું શહેર શાંત થઈ ગયું હતું. મનોજ વિચારતો હતો કે હવે ઘરે જવું જોઈએ. ત્યાં જ એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી ધીમે ધીમે તેની તરફ આવી. તેના ચહેરા પર અજાણી શાંતિ હતી અને આંખોમાં કોઈ અજબ ચમક દેખાતી હતી. મનોજને થોડું અજુગતું લાગ્યું, છતાં તેણે સવારી સ્વીકારી લીધી. સ્ત્રીએ ધીમા અવાજે કહ્યું કે તેને શહેરની બહાર આવેલા જૂના રસ્તા સુધી જવું છે. મનોજે ઓટો ચાલુ કર્યો અને રસ્તા પર આગળ વધવા લાગ્યો. આખા રસ્તામાં તે સ્ત્રી એક પણ શબ્દ બોલી નહીં. મનોજ કાચમાં વારંવાર તેને જોતો હતો, પરંતુ તે એક જ સ્થિતિમાં બેઠેલી હતી. બહાર વરસાદ પછીનું વાતાવરણ ભયજનક લાગતું હતું. રસ્તાની બંને બાજુ ઝાડો હવામાં હલી રહ્યા હતા. મનોજના મનમાં અચાનક ડર ઉત્પન્ન થવા લાગ્યો, છતાં તેણે હિંમત રાખી અને ઓટો ચલાવતો રહ્યો. થોડી વાર પછી સ્ત્રીએ એક સુમસાન જગ્યાએ ઓટો રોકવાનું કહ્યું. ત્યાં આસપાસ કોઈ ઘર કે માણસ દેખાતો નહોતો. મનોજે ઓટો ઊભો રાખ્યો અને ભાડું માંગવા પાછળ વળ્યો, પરંતુ પાછળની સીટ સંપૂર્ણ ખાલી હતી. મનોજના શરીરમાં કંપારી દોડી ગઈ. તેણે ચારે બાજુ નજર ફેરવી, પણ કોઈ દેખાયું નહીં, જાણે તે સ્ત્રી હવામાં ગાયબ થઈ ગઈ હોય. મનોજ ડરી ગયો અને તરત ઓટો લઈને ત્યાંથી નીકળી ગયો. ઘરે પહોંચ્યા પછી પણ તેનો ડર ઓછો થયો નહીં. આખી રાત તેને ઊંઘ આવી નહીં અને તે વારંવાર એ ઘટનાને યાદ કરતો રહ્યો. સવારે તેણે પોતાની પત્નીને વાત કરી, પરંતુ તેણીએ તેને થાકનો ભ્રમ ગણાવ્યો. મનોજે પણ થોડા સમય માટે એ વાત ભૂલી જવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ તેના મનમાં સતત એ જ પ્રશ્ન હતો કે તે સ્ત્રી આખરે હતી કોણ. તેને લાગતું હતું કે વાતમાં કંઈક રહસ્ય છુપાયેલું છે. આ વિચારો સાથે તે ફરી પોતાના કામે નીકળી પડ્યો. આગળના દિવસે પણ તે જ સમયે મનોજ સ્ટેશન પાસે ઊભો હતો. અચાનક તેને દૂરથી એ જ સફેદ સાડીવાળી સ્ત્રી દેખાઈ. આ વખતે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. સ્ત્રી ફરી તેની ઓટોમાં આવીને બેસી અને એ જ રસ્તે જવાનું કહ્યું. મનોજના હૃદયની ધડકન વધી ગઈ, પરંતુ તેને હિંમત કરીને ઓટો આગળ વધાર્યો. હવે તેને ખાતરી થવા લાગી કે આ કોઈ સામાન્ય ઘટના નથી. રહસ્ય વધુ ઘેરું બનતું જઈ રહ્યું હતું. જ્યારે તે ફરી એ જ જગ્યાએ પહોંચ્યો, ત્યારે મનોજે હિંમત કરીને પાછળ જોયું. આ વખતે સ્ત્રી બેઠેલી હતી, પરંતુ તેના પગ જમીન પર સ્પર્શતા નહોતા. મનોજની આંખો ફાટી ગઈ અને હાથ કંપવા લાગ્યા. સ્ત્રીએ ધીમે હસીને તેની તરફ જોયું. તે હાસ્ય સાંભળીને મનોજના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. ઓટો અચાનક બંધ પડી ગયો અને આસપાસ ગાઢ અંધકાર છવાઈ ગયો. મનોજને સમજાઈ ગયું કે હવે તેની સામે કોઈ માનવ નથી. આ રીતે મનોજના જીવનમાં એક ભયંકર રહસ્યનો પ્રારંભ થયો. તે સ્ત્રી કોણ હતી અને શા માટે માત્ર તેને જ દેખાતી હતી, તેનો જવાબ હજુ મેળવવાનો હતો. મનોજને ખબર નહોતી કે આવનારા દિવસોમાં તેના જીવનમાં કેટલી ભયાનક ઘટનાઓ બનવાની છે. એ રાત્રિ તો માત્ર શરૂઆત હતી. આગળ શું થશે તેની કલ્પના પણ તે કરી શકતો નહોતો. રહસ્ય અને ભયની સફર હવે શરૂ થઈ ગઈ. એ રાત્રે ઓટો ફરી શરૂ થતાં મનોજે હિંમત ભેગી કરી અને ઝડપથી ત્યાં નીકળી ગયો. પાછળ બેઠેલી સ્ત્રીઓ ચહેરા પર હવે સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેમાં કોઈ માનવીય લાગણી નહોતી. તેની આંખો અસ્વાભાવિક રીતે ચમકી રહી હતી અને હોઠ પર એક રહસ્યમય સ્મિત હતું. મનોજના હાથ સ્ટીયરિંગ પર કંપી રહ્યા હતા, છતાં તે પોતાનો ડર છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રસ્તા પર કોઈ વાહન દેખાતું નહોતું અને આખો વિસ્તાર જાણે સુમસાન બની ગયો હતો. તેને લાગતું હતું કે સમય પણ થંભી ગયો છે. તેના મનમાં સતત ભગવાનનું નામ ચાલી રહ્યું હતું. અચાનક પાછળથી સ્ત્રીનો અવાજ આવ્યો. મનોજ, તું મને ડરે છે? મનોજ ચોંકી ગયો, કારણ કે તેને પોતાનું નામ ક્યારેય તેને જણાવ્યું નહોતું. તેના શરીરમાં કંપારી ફરી ગઈ. તેણે ધીમેથી પૂછ્યું, તમે મારું નામ કેવી રીતે જાણો છો? સ્ત્રી થોડા સમય માટે શાંત રહી અને પછી હળવું હસી. એ હાસ્ય સાંભળીને મનોજનું હૃદય વધુ જોરથી ધબકવા લાગ્યું.
તેને લાગ્યું કે આ અવાજ કોઈ સામાન્ય સ્ત્રીનો હોઈ શકે નહીં. આખું વાતાવરણ વધુ ભયાનક બનતું જઈ રહ્યું હતું. થોડી વાર પછી સ્ત્રીએ ઓટો એક જૂના વડના ઝાડ પાસે રોકવા કહ્યું. એ ઝાડ વર્ષોથી સુકાયેલું લાગતું હતું અને તેની આસપાસ અજીબ શાંતિ છવાયેલી હતી. મનોજે ઓટો ઊભો રાખ્યો અને પાછળ વળીને જોયું. સ્ત્રી ધીમે ધીમે ઓટોમાંથી નીચે ઉતરી અને ઝાડ તરફ ચાલવા લાગી. તેના પગ જમીનને સ્પર્શતા નહોતા, છતાં તે આગળ વધી રહી હતી. મનોજ આશ્ચર્ય અને ભયથી ભરાઈ ગયો. તે સમજી શકતો નહોતો કે તેની સામે શું બની રહ્યું છે. તેના માટે આ બધું એક ડરામણું સ્વપ્ન જેવું હતું. સ્ત્રી ઝાડની નજીક પહોંચી અને અચાનક ગાયબ થઈ ગઈ. મનોજ તરત જ ઓટોમાંથી નીચે ઉતર્યો અને આસપાસ જોવા લાગ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. તે પાછો ફરવા જતો હતો ત્યારે તેને ઝાડ પાછળથી કોઈ રડવાનો અવાજ સંભળાયો. અવાજ ખૂબ કરુણ અને દુઃખથી ભરેલો હતો. મનોજના પગ જાણે જમીનમાં ચોંટી ગયા. તે ડરતો હતો, છતાં તેની અંદર એ અવાજનું રહસ્ય જાણવાની ઈચ્છા પણ જાગી હતી. અંતે તેણે ધીમે ધીમે ઝાડ તરફ આગળ વધવાનું નક્કી કર્યું. જ્યારે તે ઝાડ પાછળ પહોંચ્યો ત્યારે ત્યાં એક જૂનો તૂટેલો ફોટો પડેલો હતો. ફોટોમાં એક યુવાન સ્ત્રી અને તેના પરિવારનો ફોટો હતો. ફોટો વર્ષો જૂનો લાગતો હતો અને તેના કિનારા ફાટી ગયા હતા. મનોજે ફોટો હાથમાં લીધો ત્યારે અચાનક ઠંડી હવા જોરથી ફૂંકાઈ. તેની આંખો સામે ક્ષણભર માટે એ જ સફેદ સાડીવાળી સ્ત્રી દેખાઈ. તેણીની આંખોમાં આંસુ હતા અને ચહેરા પર ભારે પીડા દેખાતી હતી. પછી તે ફરી ગાયબ થઈ ગઈ. મનોજ હવે સમજી ગયો કે આત્મા કોઈ સંદેશ આપવા માંગે છે. ઘરે પહોંચ્યા પછી મનોજ આખી રાત એ ફોટો જોતો રહ્યો. ફોટાના પાછળના ભાગમાં એક સરનામું લખેલું હતું. તે સરનામું વડોદરાના જૂના વિસ્તારમાં આવેલા એક ઘરનું હતું. મનોજના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. શું આ સ્ત્રી ઘરમાં રહેતી હતી? શું તેની સાથે કોઈ દુર્ઘટના બની હતી? અને શા માટે તે માત્ર મનોજને દેખાતી હતી? આ બધા પ્રશ્નો જવાબ મેળવવા માટે તેણે બીજા દિવસે સરનામે જવાનું નક્કી કર્યું. સવારે મનોજ જ્યારે એ જૂના સરનામે પહોંચ્યો ત્યારે ત્યાં એક વૃદ્ધ માણસ રહેતો હતો. મનોજે ફોટો બતાવ્યો ત્યારે વૃદ્ધના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેની આંખોમાં અચાનક ભય અને દુઃખ દેખાવા લાગ્યું. તેણે ધીમા અવાજે કહ્યું, આ મારી દીકરી રાધિકા છે અને તે આજે પણ શાંતિ શોધી રહી છે. વૃદ્ધના આ શબ્દો સાંભળીને મનોજના શરીરમાં ફરી કંપારી દોડી ગઈ. હવે રહસ્ય વધુ ઊંડું બની ગયું હતું. રાધિકા સાથે આખરે એવું શું બન્યું હતું કે તેની આત્મા હજુ ભટકી રહી હતી? આ સવાલોનો જવાબ હવે આગળ મળવાનો હતો. વૃદ્ધ માણસના શબ્દો સાંભળીને મનોજ થોડા સમય માટે મૌન થઈ ગયો. ઘરની અંદર એક અજીબ શાંતિ છવાયેલી હતી અને દિવાલો પર જૂના ફોટા લટકાયેલા હતા. વૃદ્ધની આંખોમાં વર્ષોનું દુઃખ સ્પષ્ટ દેખાતું. મનોજે ધીમેથી પૂછ્યું, કાકા, રાધિકા સાથે એવું શું બન્યું હતું? વૃદ્ધે એક ઊંડો શ્વાસ લીધો અને ખુરશી પર બેસી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને અવાજ ભારે બની ગયો. મનોજને લાગ્યું કે હવે કોઈ મોટું રહસ્ય ખુલવાનું છે. વૃદ્ધે કહેવાનું શરૂ કર્યું કે રાધિકા ખૂબ ખુશમિજાજ અને ભોળી દીકરી હતી. આખા પરિવારની લાડકી હોવાથી બધા તેને ખૂબ પ્રેમ કરતા હતા. વર્ષો પહેલા તેની સગાઈ એક યુવક સાથે થઈ હતી અને થોડા મહિનાઓમાં લગ્ન થવાના હતા. રાધિકા પોતાના નવા જીવનના સપના જોતી હતી અને ખૂબ ખુશ હતી, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. લગ્ન પહેલા જ તેની સાથે એક ભયાનક ઘટના બની. એ ઘટનાએ આખા પરિવારનું જીવન બદલી નાખ્યું. એક રાત્રે રાધિકા પોતાના કામેથી ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં ભારે વરસાદ શરૂ થયો અને આખો વિસ્તાર સુમસામ થઈ ગયો. તે ઘરે પહોંચવા માટે વાહનની રાહ જોઈ રહી હતી ત્યારે એક અજાણ્યો માણસ તેની પાસે આવ્યો અને મદદ કરવાની વાત કરી. શરૂઆતમાં રાધિકાએ વિશ્વાસ કર્યો, પરંતુ થોડા સમય પછી તેને સમજાયું કે આ માણસના ઈરાદા સારા નહોતા. તેણે રાધિકાને શહેરની બહાર એક સુમસામ જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો. રાધિકાએ બચવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ કોઈ મદદ માટે આવ્યું નહીં. વૃદ્ધની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે બીજા જ દિવસે પોલીસને શહેરની બહાર આવેલા વડના ઝાડ પાસે રાધિકાના મૃતદેહનો મળ્યો હતો. આખું પરિવાર તૂટી પડ્યું હતું. પોલીસે તપાસ કરી, પરંતુ સાચો ગુનેગાર ક્યારેય પકડાયો નહીં. કેસ ધીમે ધીમે બંધ થઈ ગયો અને રાધિકાને ન્યાય મળ્યો નહીં.
પરિવાર વર્ષો સુધી તેની રાહ જોતો રહ્યો કે કદાચ કોઈ દિવસ સત્ય બહાર આવશે, પરંતુ સમય પસાર થતો ગયો અને બધું અધૂરું રહી ગયું. મનોજ આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હવે તેને સમજાઈ રહ્યું હતું કે રાધિકાની આત્મા શા માટે ભટકી રહી હતી. કદાચ તેને ન્યાય જોઈએ હતો અને તે જ કારણે તે મનોજની સામે વારંવાર દેખાતી હતી. વૃદ્ધે કહ્યું કે ઘણા વર્ષોથી લોકો એ રસ્તા પર સફેદ સાડીવાળી સ્ત્રીને જોવાનો દાવો કરતા હતા. કેટલાક લોકો તો ડરીને ત્યાંથી પસાર થવાનું પણ બંધ કરી દીધું હતું, પરંતુ આજે કોઈ તેની મદદ કરી શક્યું નહોતું. મનોજ હવે આ રહસ્યનો એક ભાગ બની ગયો હતો. મનોજને વૃદ્ધને એ વાત કહી કે રાધિકા તેની ઓટોમાં 2 વખત આવી હતી. આ સાંભળીને વૃદ્ધ થોડા સમય માટે વિચારમાં પડી ગયા. પછી તેમણે કહ્યું, જો તે તેને દેખાય છે તો કદાચ એ તારી પાસે કંઈક કામ કરાવવા માંગે છે. આ શબ્દો સાંભળીને મનોજના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. શું રાધિકા ખરેખર તેને કોઈ સંદેશ આપવા માંગતી હતી? શું તે ગુનેગાર સુધી પહોંચવામાં મદદ કરવા માંગતી હતી? અને મનોજને હવે ડર કરતાં વધુ જિજ્ઞાસા થવા લાગી. તેને લાગતું હતું કે આ રહસ્યનો અંત લાવવો જરૂરી છે. એ જ રાત્રે મનોજ ફરી પોતાના ઓટો સાથે સ્ટેશન ઉભો રહ્યો. ઘડિયાળમાં 12 વાગ્યા અને ઠંડી હવા વહેવા લાગી. અચાનક તેને પાછળની સીટ પર કોઈ બેસવાનો અહેસાસ થયો. તેને કાચમાં જોયું તો ફરી રાધિકા બેઠેલી હતી. આ વખતે તેના ચહેરા પર ડર નહીં, પરંતુ વિનંતી દેખાતી હતી. તેણે ધીમેથી પોતાનો હાથ આગળ વધાર્યો અને મનોજને એક જૂની ચાંદીની વીંટી બતાવી. પછી તેને રસ્તાની એક અજાણી દિશા તરફ ઇશારો કર્યો. મનોજ સમજી ગયો કે હવે રાધિકા તેને કોઈ મહત્વપૂર્ણ પુરાવા સુધી લઈ જવા માંગે છે. રહસ્ય હવે વધુ ખતરનાક વળાંક લેવા જઈ રહ્યું હતું. રાધિકાએ બતાવેલી ચાંદીની વીંટી જોઈને મનોજના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. ઓટો ધીમે ધીમે અજાણી દિશામાં આગળ વધી રહ્યો હતો. રાત્રિનો સમય હતો અને રસ્તા લગભગ ખાલી હતા. કાચમાં જોઈને મનોજે ફરી રાધિકાને જોઈ, પરંતુ આ વખતે તેના ચહેરા પર એક અલગ જ ગંભીરતા હતી, જાણે તે વર્ષોથી દબાયેલું કોઈ સત્ય બહાર લાવવા માંગતી હોય. મનોજના મનમાં ડર હજુ પણ હતો, છતાં હવે તે પાછો હટવા તૈયાર હતું કે રાધિકાને ન્યાય અપાવવો તેની જવાબદારી બની ગઈ છે. થોડી વાર પછી રાધિકાએ શહેરના જૂના વિસ્તારમાં આવેલા એક બંધ મકાન પાસે ઓટો રોકવાનું સૂચન કર્યું. એ મકાન વર્ષોથી ખાલી પડેલું લાગતું હતું. બારીઓ તૂટેલી હતી અને દિવાલો પર ધૂળ અને કાઈ જમી ગઈ હતી. આસપાસ કોઈ માણસ દેખાતું નહોતું. મનોજે ધીમે ધીમે ઓટોમાંથી નીચે ઉતર્યો. તેના પગ કંપી રહ્યા હતા, પરંતુ તે હિંમત કરીને આગળ વધ્યો. પાછળ જોયું તો રાધિકાના મકાનના દરવાજા તરફ ઇશારો કરી ગઈ હતી. મનોજે દરવાજો તેમાંથી ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. અંદર અંધકાર હતો અને હવામાં ભેજની ગંધ ફેલાયેલી હતી. મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને તે રૂમમાં આગળ વધ્યો. અચાનક એક ખૂણામાં તેને જૂનો લોખંડનો બોક્સ દેખાયો. બોક્સ પર ધૂળની જાડી પરત હતી. મનોજે ધીમેથી બોક્સ ખોલ્યો તો અંદર કેટલાક કાગળો, જૂના ફોટા અને એક ડાયરી મળી. ડાયરીના પહેલા પાને રાધિકાનું નામ લખેલું હતું. મનોજના હૃદયની ધડકન વધી ગઈ. તે ડાયરીના પાના ફેરવવા લાગ્યો. તેમાં રાધિકાએ પોતાના જીવનની ઘણી વાતો લખી હતી. એક જગ્યાએ તેણે એક વ્યક્તિનું નામ વારંવાર લખ્યું હતું, વિજય. ડાયરીમાં લખેલું હતું કે વિજય શરૂઆતમાં તેનો મિત્ર હતો, પરંતુ પછી તેના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. રાધિકા તેને લઈને ડર અનુભવતી હતી. તેણે લખ્યું હતું કે વિજય તેને વારંવાર ધમકીઓ આપતો હતો. આ વાંચીને મનોજને લાગ્યું કે કદાચ આ વ્યક્તિ સમગ્ર રહસ્યની ચાવી હોઈ શકે. મનોજે ડાયરી લઈને બહાર આવ્યો. ત્યાં અચાનક ઠંડી હવાનો જોરદાર ઝોકો આવ્યો. રાધિકા ફરી તેની સામે દેખાઈ. આ વખતે તેની આંખોમાં આશાની ઝલક હતી. તેણીએ માથું હલાવીને જાણે મનોજને સાચા માર્ગ પર હોવાનો સંકેત આપ્યો. પછી તે ધીમે ધીમે અંધકારમાં ઓગળી ગઈ. મનોજ હવે સમજી ગયો હતો કે તેને વિજય વિશે વધુ માહિતી મેળવવી પડશે. આ નામ હવે માત્ર એક નામ નહોતું, પરંતુ વર્ષો જૂનું ગુનાની ચાવી બની ગયું હતું. બીજા દિવસે મનોજે જૂના પોલીસ રેકોર્ડ અને ઓળખીતાઓ પાસેથી માહિતી મેળવવાની શરૂઆત કરી. લાંબી શોધખોળ પછી તેને ખબર પડી કે વિજય વર્ષો પહેલા અચાનક વડોદરા છોડી ગયો હતો. લોકો કહેતા હતા કે તે ખૂબ ગુસ્સાવાળો અને શંકાસ્પદ સ્વભાવનો હતો.
કેટલાક લોકો તો તેને રાધિકાની ઘટનાથી જોડતા પણ હતા, પરંતુ ક્યારેય કોઈ પુરાવો મળ્યો નહોતો. મનોજને લાગ્યું કે હવે તે સત્યની ખૂબ નજીક પહોંચી ગયો છે, પરંતુ તેને ખબર નહોતી કે વિજય હજુ પણ જીવતો હતો અને કોઈની તેની પાછળ પડ્યું છે. તે વાત તેને પણ સમજાઈ ગઈ હતી. એ જ રાત્રે જ્યારે મનોજ ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. એક કાળી કાર સતત તેના ઓટોથી પાછળ ચાલી રહી હતી. મનોજની ધડકન વધી ગઈ. તેણે ઝડપ વધારી, પરંતુ કાર પણ તેની સાથે આગળ વધતી રહી. અચાનક કારમાંથી કોઈએ મનોજના ઓટો તરફ પથ્થર ફેંક્યો. કાચ તૂટી ગયો અને મનોજ ગભરાઈ ગયો. હવે સ્પષ્ટ હતું કે કોઈ શક્તિશાળી વ્યક્તિ નથી ઈચ્છતી કે વર્ષો જૂનું રહસ્ય બહાર આવે. મનોજનું જીવન પણ હવે જોખમમાં આવી ગયું હતું. કાળી કારના હુમલા પછી મનોજ ખૂબ ગભરાઈ ગયો હતો, પરંતુ હવે પાછા ફરવાનો કોઈ પ્રશ્ન નહોતો. તેણે નક્કી કરી લીધું હતું કે રાધિકાને ન્યાય આપ્યા વગર તે શાંતિથી બેસશે નહીં. બીજા દિવસે સવારે તે સીધો કાકાના ઘરે ગયો અને આખી ઘટના તેમને કહી. કાકાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે મનોજને સાવચેત રહેવાની સલાહ આપી, કારણ કે જે વ્યક્તિ વર્ષો સુધી સત્ય છુપાવી શકે છે તે કોઈ પણ હદ સુધી જઈ શકે. છતાં મનોજના નિર્ણય અડગ હતો. હવે સત્ય બહાર લાવવું અને તેનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. મનોજે વિજય વિશે વધુ માહિતી મેળવવા માટે તેના જૂના મિત્રોને શોધવાનું શરૂ કર્યું. ઘણા લોકો વાત કરવા તૈયાર નહોતા, પરંતુ એક વૃદ્ધ ચાવાળાએ મહત્વની માહિતી આપી. તેણે જણાવ્યું કે રાધિકાની ઘટનાના થોડા દિવસો પહેલા વિજય અને રાધિકા વચ્ચે ભારે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન વિજય ગુસ્સામાં બધાની સામે બૂમો પાડી રહ્યો હતો. ત્યારબાદ રાધિકા ખૂબ ડરી ગયેલી દેખાતી હતી. આ વાત સાંભળીને મનોજને ખાતરી થવા લાગી કે વિજયનો સંબંધ આ ઘટનાથી ચોક્કસ હતો. હવે તેને માત્ર પુરાવાની જરૂર હતી. સાંજે મનોજે ફરી એક જૂના બંધ મકાનમાં ગયો. ડાયરી છેલ્લા પાનાઓ ધ્યાનથી વાંચતા તેને એક ચોંકાવનારું લખાણ મળ્યું. રાધિકાએ લખ્યું હતું કે વિજય તેને જબરજસ્તી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જ્યારે રાધિકાએ ઇનકાર કર્યો, ત્યારે વિજય તેને ધમકી આપી હતી કે જો તે તેની નહીં બને તો કોઈની પણ નહીં બને. આ વાક્ય વાંચીને મનોજના શરીરમાં કંપારી ફરી વળી ગઈ. હવે સમગ્ર ઘટનાની દિશા સ્પષ્ટ થવા લાગી હતી, પરંતુ હજુ પણ એવું કંઈક હતું જે બહાર આવ્યું નહોતું. એ સમયે ડાયરીમાંથી એક જૂનો ફોટો નીચે પડી ગયો. ફોટોમાં વિજય અને અન્ય બે અજાણ્યા માણસો ઊભા હતા. ફોટાના પાછળના ભાગમાં એક સરનામું લખેલું હતું. મનોજે તરત એ સરનામું નોંધ્યું અને બીજા દિવસે ત્યાં જવાનો નિર્ણય કર્યો. આખી રાત તેને ઊંઘ આવી નહીં. વારંવાર જ્યારે તેણે બહાર જોયું, ત્યારે દૂર સફેદ સાડી રાધિકા દેખાઈ. આ વખતે તેણીના ચહેરા પર ભય હતો, જાણે તે મનોજને કોઈ મોટો જોખમથી ચેતવી રહી હોય. બીજા દિવસે મનોજ સરનામા પર પહોંચ્યો. ત્યાં શહેરની બહાર આવેલું એક જૂનું ફાર્મ હાઉસ હતું. આસપાસ ઘન ઝાડીઓ હતી અને વાતાવરણ ભયજનક લાગતું હતું. મનોજ ધીમે ધીમે અંદર પ્રવેશ્યો. એક રૂમમાં તેને ઘણા જૂના દસ્તાવેજો અને ફોટો મળ્યા. એ દસ્તાવેજોમાંથી એકમાં વિજયનું નામ અને તેના બે સાથીદારોના નામ લખેલા હતા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ત્રણેય લોકો રાધિકાની ઘટનાની રાત્રે સાથે જોવા મળ્યા હતા. હવે મનોજને સમજાઈ ગયું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું. આ પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું હતું. અચાનક ફાર્મ હાઉસની બહારથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. મનોજ તરત જ છુપાઈ ગયો. થોડા જ ક્ષણોમાં બે માણસો અંદર આવ્યા અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. તેમની વાતોમાંથી મનોજને ખબર પડી કે વિજય હજુ જીવતો હતો અને વર્ષો પછી ફરી વડોદરા પરત આવ્યો હતો. વધુ ભયાનક વાત એ હતી કે તેમને મનોજ વિશે પણ ખબર પડી ગઈ હતી. તેઓ કહી રહ્યા હતા કે જો મનોજ વધુ તપાસ કરશે તો તેને પણ જીવતો નહીં છોડવામાં આવે. આ સાંભળીને મનોજના હોશ ઉડી ગયા. હવે માત્ર રાધિકાના ન્યાય જ નહીં, પરંતુ પોતાનો જીવ બચાવવાનો પ્રશ્ન પણ હતો. મનોજ કોઈ રીતે ત્યાંથી બચીને નીકળી ગયો, પણ હવે રમત ખૂબ ખતરનાક બની ગઈ હતી. વિજય અને તેના સાથીદારો વર્ષો જૂનું ગુનાનું રહસ્ય બચાવવા માટે કંઈ પણ કરી શકે એમ હતા. રાત્રે જ્યારે મનોજ ઘરે પહોંચ્યો, ત્યારે તેના દરવાજા સામે એક નાનું પેકેટ પડેલું હતું. તેણે પેકેટ ખોલ્યું તો અંદર એ જ ચાંદીની વીંટી હતી જે રાધિકાએ તેને બતાવી હતી. વીંટી સાથે એક કાગળ હતો, જેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું:
સત્ય નજીક છે, પરંતુ સમય ખૂબ ઓછો છે. મનોજ સમજી ગયું કે હવે અંતિમ ટકરાવ બહુ નજીક આવી ગયો છે. રાત્રે મળેલા પેકેટ અને તેમાં લખાયેલા સંદેશાએ મનોજની ઊંઘ ઉડાવી દીધી. સત્ય નજીક છે, પરંતુ સમય ખૂબ ઓછો છે. આ શબ્દો વારંવાર તેના મનમાં ગૂંજી રહ્યા હતા. તેણે ચાંદીની વીંટી ફરી ધ્યાનથી જોઈ. વીંટીની અંદરની બાજુએ ખૂબ નાના અક્ષરોમાં એક નામ કોતરાયેલું હતું. એ નામ વિજયનું જ હતું. હવે મનોજને ખાતરી થઈ ગઈ કે આ વીંટી આખા રહસ્યનો સૌથી મહત્વનો પુરાવો બની શકે છે. તેણે નક્કી કર્યું કે હવે તે અંત સુધી પહોંચ્યા વગર અટકવાનો નથી. સવાર થતાની સાથે જ તેને પોતાની આગળની યોજના બનાવી. મનોજ સીધો વૃદ્ધ કાકાના ઘરે પહોંચ્યો અને તેમની વીંટી બતાવી. વીંટી જોઈને કાકાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું કે આ વીંટી વર્ષો પહેલા રાધિકાને સગાઈ વખતે ભેટમાં મળી હતી, પરંતુ ઘટનાની રાત્રે તે ગુમ થઈ ગઈ હતી. પોલીસને ક્યારેય આ વીંટી મળી નહોતી. હવે આ પુરાવો સાબિત કરી શકે એમ હતો કે વિજય રાધિકાની છેલ્લી ક્ષણો સાથે જોડાયેલો હતો. કાકાએ મનોજને આશીર્વાદ આપ્યા અને સાવધાની રાખવાનું કહ્યું. મનોજ જાણતો હતો કે હવે જોખમ પહેલા કરતાં વધુ વધી ગયું છે, છતાં તેની અંદરનો ડર હવે હિંમતમાં બદલાઈ ગયો હતો. એ જ સાંજે મનોજને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન પર એક ભારે અવાજે કહ્યું કે જો જીવતો રહેવા માંગતો હોય તો તપાસ બંધ કરી દે. અવાજમાં ધમકી સ્પષ્ટ હતી. મનોજે કંઈ જવાબ આપ્યો નહીં અને ફોન કાપી દીધો. પરંતુ થોડા સમય પછી તેને ફરી રાધિકા દેખાઈ. આ વખતે તે ખૂબ વ્યાકુળ લાગી રહી હતી. તેના હાથ વડે શહેરની બહાર આવેલા એક જૂના ગોડાઉન તરફ ઇશારો કર્યો. પછી તે ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ. મનોજ સમજી ગયો કે અંતિમ સત્ય કદાચ એ ગોડાઉનમાં છુપાયેલું છે. મધરાત્રિએ મનોજ એકલો ગોડાઉન તરફ નીકળ્યો. આસપાસ અંધકાર હતો અને હવામાં અજાણી શાંતિ હતી. ગોડાઉનની અંદરથી ધીમા અવાજે સંભળાઈ રહેલા હતા. મનોજ સાવધાનીથી અંદર ગયો. એક ખૂણામાં છુપાઈ ગયો. અંદર વિજય અને તેના બે સાથીદારો વાત કરી રહ્યા હતા. તેમની વાતોમાંથી સ્પષ્ટ હતું કે વર્ષો પહેલા રાધિકાએ વિજયના પ્રસ્તાવ નકાર્યો હતો. ગુસ્સામાં અંધ બનેલા વિજયે પોતાના સાથીદારો સાથે મળીને ભયાનક ગુનો કર્યો હતો. ત્યારબાદ તેમણે તમામ પુરાવા છુપાવી દીધા હતા અને ઘટનાને અકસ્માત જેવી દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. મનોજે આ વાત પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરવા લાગ્યો, પરંતુ અચાનક તેના પગ નીચે એક લોખંડનો ટુકડો ખખડાયો. અવાજ સાંભળતા જ વિજય ચોંકી ગયો. થોડી જ ક્ષણોમાં ત્રણેય લોકો મનોજની સામે આવી ગયા. વિજયના ચહેરા પર વર્ષોનો અહંકાર અને ક્રૂરતા દેખાઈ રહી હતી. તેને મનોજને ધમકી આપી અને મોબાઈલ છીનવાનો પ્રયાસ કર્યો. ગોડાઉનમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. મનોજ પોતાની શક્તિ મુજબ રડતો રહ્યો, કારણ કે હવે આ માત્ર પોતાની સુરક્ષાનો નહીં, પરંતુ રાધિકાને ન્યાય આપવાનો પ્રશ્ન હતો. એ સમયે ગોડાઉનની અંદર અચાનક ઠંડી હવા ફૂંકાવા લાગી. બારીઓ જોરથી અથડાવા લાગી અને આખું વાતાવરણ બદલાઈ ગયું. વિજય અને તેના સાથીદારો ગભરાઈ ગયા. તેમની સામે સફેદ સાડીમાં રાધિકા દેખાઈ. વર્ષોનો દુઃખ અને ક્રોધ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. વિજયના હાથમાંથી બધું છૂટી ગયું. ડરના માર્યા તે પાછળ ખસવા લાગ્યો. મનોજે તકનો લાભ લઈને પોલીસને પોતાના લોકેશન મોકલી દીધું. થોડા સમયમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ અને મનોજના રેકોર્ડિંગ તથા અન્ય પુરાવાના આધારે વિજય અને તેના સાથીદારોને પકડી લીધા. જ્યારે પોલીસ તેમને લઈ જતી હતી ત્યારે રાધિકાની આત્મા ફરી એકવાર મનોજની સામે દેખાઈ. આ વખતે તેના ચહેરા પર શાંતિ હતી. વર્ષો પછી તેને ન્યાય મળ્યો હતો. તેણીએ ધીમેથી સ્મિત કર્યું અને આકાશ તરફ નજર કરી. પછી તેનો આકાર ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગ્યો. મનોજ સમજાયો કે તેની આત્માને હવે મુક્તિ મળી ગઈ છે, પરંતુ હજુ એક રહસ્ય બાકી હતું. રાધિકાએ મનોજને શા માટે પસંદ કર્યો? તેનો જવાબ અને આખી ઘટનાનો અંતિમ અધ્યાય હજુ આગળ આવવાનો હતો. વિજય અને તેના સાથીદારોની ધરપકડ થયા પછી આખા વડોદરામાં આ ઘટનાની ચર્ચા થવા લાગી. વર્ષો જૂનું રહસ્ય કેસ આખરે ઉકેલાઈ ગયો હતો. પોલીસને મનોજ દ્વારા એકત્ર કરાયેલા પુરાવાનો આખરે મજબૂત કેસ મળ્યો. વૃદ્ધ કાકાની આંખોમાં વર્ષો પછી સંતોષ દેખાતો હતો. તેમની દીકરીને આખરે ન્યાય મળ્યો હતો. મનોજ માટે પણ આ ક્ષણ ખૂબ ભાવુક હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક સામાન્ય ઓટો ડ્રાઈવર બનીને તે આટલા મોટા રહસ્યનો ભાગ બનશે. તે રાત્રે મનોજ પોતાના ઘરની છત પર બેઠો હતો.
આકાશમાં પૂર્ણિમાનો ચાંદ ઝગમગી રહ્યો હતો અને વાતાવરણ એકદમ શાંત હતું. અચાનક તેને ફરી એક ઓળખીતી ઠંડી હવાનો અહેસાસ થયો. મનોજ સમજી ગયો કે રાધિકા છેલ્લી વાર તેને મળવા આવી છે. થોડા જ પળોમાં સફેદ પ્રકાશ વચ્ચે રાધિકાનો આકાર દેખાયો, પરંતુ આ વખતે તેના ચહેરા પર ડર કે દુઃખ નહોતું. તેના ચહેરા પર શાંતિ અને કૃતજ્ઞતા હતી, જાણે તે મનોજનો આભાર માનવા આવી હોય. રાધિકાએ ધીમા અવાજે કહ્યું, મનોજ, ભગવાને તને મારા માટે પસંદ કર્યો હતો. મનોજ આશ્ચર્યથી તેને જોતો રહ્યો. રાધિકાએ જણાવ્યું કે વર્ષો સુધી તેની આત્માના ન્યાય માટે ભટકતી રહી હતી. ઘણા લોકોએ રસ્તેથી પસાર થયા હતા, પરંતુ કોઈએ તેની વાત સમજવાનો પ્રયત્ન કર્યો નહોતો. મનોજ એકમાત્ર એવો માણસ હતો જેને ડર કરતાં માનવતા અને સત્યને વધારે મહત્વ આપ્યું. તેથી જ તેની આત્માએ મનોજને પસંદ કર્યો હતો. આ વાત સાંભળીને મનોજની આંખો ભીની થઈ ગઈ. તેને લાગ્યું કે તેની તમામ મુશ્કેલીઓનું કારણ હવે સમજાઈ ગયું. પછી રાધિકાએ મનોજને એક અંતિમ વિનંતી કરી. તેને કહ્યું કે તેના મૃત પિતા હવે દુનિયામાં એકલા પડી ગયા છે. વર્ષોથી દુઃખ અને એકલતા એ તેમની અંદરથી તોડી નાખ્યા. મનોજને વિનંતી કરી કે તે ક્યારેક તેમની ખબર લેતો રહે. મનોજે તરત જ માથું હલાવીને વચન આપ્યું. આ સાંભળીને રાધિકાના ચહેરા પર સ્મિત આવી ગયું. તેના માટે આજ સૌથી મોટો સંતોષ હતો. હવે તેને કોઈ અફસોસ બાકી રહ્યો નહોતો. રાધિકાએ છેલ્લી વાર આકાશ તરફ નજર કરી. તેની આસપાસના પ્રકાશ ધીમે ધીમે વધુ તેજ બનવા લાગ્યો. મનોજને લાગ્યું કે હવે તેની આત્મા સંપૂર્ણ રીતે મુક્ત થવા જઈ રહી છે. રાધિકાએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પરંતુ અંત જીત સત્યની જ થાય છે. આ શબ્દો સાંભળીને મનોજનું હૃદય ગર્વ અને શાંતિથી ભરાઈ ગયું. પછી ધીમે ધીમે રાધિકાના આકાર પ્રકાશમાં ઓગળી ગયો. થોડા ક્ષણોમાં ત્યાં માત્ર શાંતિ જ બાકી રહી. આ ઘટનાના થોડા મહિના પછી મનોજનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. લોકો તેને માત્ર ઓટો ડ્રાઈવર તરીકે નહીં, પરંતુ એક બહાદુર માણસ તરીકે ઓળખવા લાગ્યા. વૃદ્ધ કાકાએ પણ હવે તેને પોતાના દીકરા જેવો માનવા લાગ્યા. મનોજ સમય મળે ત્યારે તેમની મુલાકાત લેતો અને તેમની મદદ કરતો. વર્ષો પછી તેમના ઘરમાં ફરી ખુશી અને શાંતિ આવી હતી. રાધિકાની યાદો હજુ જીવંત હતી, પરંતુ હવે તે દુઃખ નહીં, પ્રેરણા બની ગઈ હતી. એક દિવસ મનોજ ફરી એ જ જૂના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો, જ્યાંથી આ રહસ્યની શરૂઆત થઈ હતી. તેને ઓટો થોડા સમય માટે રોક્યો અને આસપાસ નજર ફેરવી. હવે ત્યાં કોઈ ભય નહોતો, કોઈ અજાણી હાજરી નહોતી. માત્ર શાંત પવન અને ઝાડોની સરસરાહટ હતી. મનોજના હોઠ પર હળવું સ્મિત આવી ગયું અને તેને લાગ્યું કે રાધિકા હવે ખરેખર શાંતિમાં છે. તેને ભગવાનનો આભાર માન્યો અને ફરી પોતાના રસ્તે આગળ વધી ગયો. એ સાથે જ એ દુઃખદ, રહસ્યમય અને હૃદયસ્પર્શી સફરનો અંત આવ્યો. સમાપ્ત.